As it is rightly said, a healthy habit leads to a happy heart. 94.3 My FM તમે સાંભળી રહ્યા છો, હીરવા છું તમારી સાથે. And yes, રાજકોટ, on this very beautiful day of World Heart Day, મારા સાથે અત્યારે સિનર્જી હોસ્પિટલમાં છે ડોક્ટર તેજસ પંડ્યા, કે જે MD કાર્ડિયોલોજી છે and international cardiologist as well. So sir, first of all, wishing you a very happy Heart Day as well. And also sir, please tell me કે તમારું એક નાનું એવું introduction આપણે બધા audience આપીએ. Hi everyone, I am Dr. Tejas Pandya, working as an international cardiologist at Synergy and Star Synergy Hospital, Rajkot since 2018, and I am an interventional cardiologist as well as a doctor. ઓકે, પરફેક્ટ સર. અને આ સાથે જ સર આપણે ઘણી બધી વખત હવે જોઈ રહ્યા છીએ કે રિસેન્ટ ટાઈમ્સમાં હાર્ટ એટેક સખત વધી રહ્યા છે, અને હાર્ટ એટેક માટેના અમુક રિસ્ક ફેક્ટર્સ પણ હોય છે, તો એ શું હોઈ શકે છે? હાર્ટ એટેક માટેના રિસ્ક ફેક્ટર આપણે બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. વન ઇઝ અ મોડિફાયેબલ કેટેગરી કે જે આપણે ચેન્જ કરી શકીએ છીએ. સેકન્ડ વન ઇઝ અ નોન મોડિફાયેબલ કેટેગરી કે જે આપણે ચેન્જ નથી કરી શકતા. મોડિફાયેબલ કેટેગરીમાં સૌથી અગત્યની વસ્તુ છે કે જે જીવન ધોરણ સાથે એસોસિએટેડ છે, જેમ કે સ્ટ્રેસ, ધૂમ્રપાન, આલ્કોહોલ, મેદસ્વીતા, ફિઝિકલ ઇનએક્ટિવિટી અને મલ્ટિપલ ડ્રગ એડિક્શન, એ પણ એ બધા ચેન્જેબલ ફેક્ટર છે. એની સાથે કંટ્રોલેબલ ડિઝીઝીસ લાઈક ડાયાબિટીસ, બીપી, ડિસ્લિપિડેમિયા, હાઇપરટેન્શન, એ બધા રોગ એવા છે કે જે મોડિફાયેબલ છે. ડેફિનેટલી હું એડવાઇસ કરીશ કે જે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર કે જે આપણા હાથમાં છે, જે આપણે ચેન્જ કરવું જરૂરી છે. નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર એવા છે જેમ કે આપણી એજ, આપણી સેક્સ, જાતિ, ઇથનિસિટી, કે જેમ કે ઇન્ડિયન ઓરિજિનમાં ઓલરેડી કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝનું પ્રમાણ વધારે છે, અને વિશ્વ કરતા આપણે નોર્મલી કોરોનાની બાબતમાં 10-12 વર્ષ આગળ ચાલીએ છીએ. તો આ બધું વસ્તુ એવી છે કે જે આપણે ચેન્જ કરી શકતા નથી. બટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે જે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે એ આપણે ખાસ ચેન્જ કરવા જોઈએ અને એના પર ધ્યાન રાખવું જોઈએ. યસ, ડેફિનેટલી સર. આપણે આ બધાની તો વાત કરી, રિસ્ક ફેક્ટર્સની વાત કરી, પણ એના જ સાથે જે અમુક હાર્ટ પેશન્ટ્સ છે તેના ટ્રીટમેન્ટ માટે પણ અત્યારે ઘણા બધા વિકલ્પો છે, તો એ કયા કયા હોય છે અને શું હોય છે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે હાર્ટ પેશન્ટના વી કેન ડિવાઈડ ઇન્ટુ 3 કેટેગરીઝ. 2 કે 3 કેટેગરી કહેવાય. પેલી કેટેગરી કે જે લોકો મેડિસિનથી ક્યોરેબલ છે, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, એની સાથે એસોસિએટેડ કાર્ડિયાક કન્ડિશન છે, વેલ્યુલર કન્ડિશન અમુક એવી હોય છે કે જેમાં મેડિસિનથી આપણે ટ્રીટ કરી શકીએ છીએ. એટલે ડાયટ એન્ડ એક્સરસાઇઝ ઇઝ ધ ફર્સ્ટ ઓપ્શન, ફોલોડ બાય મેડિકેશન, કે જે દવા આપણે રેગ્યુલર લેવી જરૂરી છે. બીજી કેટેગરી એવી આવે છે કે જે સર્જિકલ અથવા તો ઇન્ટરવેન્શન કેટેગરી આવે છે. એમાં અગત્યની વસ્તુ છે કે ધારો કે કોરોનરી આર્ટરી ડિઝીઝ છે, હૃદયની નળીઓમાં બ્લોકેજ છે, કે વાલ્વમાં બ્લોકેજ છે, કે વાલ્વ લીક થાય છે, હૃદયની દિવાલ જાડી થાય છે, ધબકારા અનિયમિત થાય છે, તો આ બધી વસ્તુ એવી છે કે જે ઇન્ટરવેન્શનથી આપણે ક્યોર કરી શકીએ છીએ. ઇન્ટરવેન્શન એટલે કે કોઈ પણ એવી પ્રક્રિયા કે જે આપણે પરફોર્મ કરીએ છીએ, આઈધર ઇન ધ ફોર્મ ઓફ મેડિસિન ઓર સર્જરી, કે જેનાથી તમે દર્દીને ક્યોર કરી શકો છો. જેમ કે હૃદયની નળીઓમાં બ્લોકેજ છે તો આપણે એન્જિયોપ્લાસ્ટી કરી શકીએ છીએ. વધારે 3 નળીઓમાં બ્લોકેજ હોય અથવા તો કેલ્સિફિક બ્લોકેજ હોય તો બાયપાસ ઓપરેશન પણ થઈ શકે છે. વાલ્વમાં ઓપરેશન, વાલ્વ બદલાવાનું ઓપરેશન પણ થઈ શકે છે. અને ધબકારા અનિયમિત હોય તો પછી એના માટેનું એબ્લેઝન અને એ બધા ટ્રીટમેન્ટ પણ ઓપ્શન અવેલેબલ છે. ડેફિનેટલી. અને સર, આપણે જે આ ટ્રીટમેન્ટની વાત કરી, મેડિકલ એડવાન્સમેન્ટની વાત કરી, તો એવા ઘણા બધા અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી પણ મેડિકલ એડવાન્સમેન્ટમાં આવી ગઈ છે, તો એમાં અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી કઈ આવી છે હાર્ટ ડિઝીઝને ક્યોર કરવા માટે? હાર્ટ ડિઝીઝ માટેની લેટેસ્ટ ટ્રીટમેન્ટ કે જે રાજકોટમાં પણ અવેલેબલ છે, એમાં અગત્યની વસ્તુ છે કે જેમાં કેલ્સિફિક કોરોનરી આર્ટરી ડિઝીઝ જે આપણે કહીએ કે ચૂનો જામેલો હોય નસમાં, તો પછી એને તોડવા માટેનું રોટાબ્લેઝન, ઇન્ટ્રાવાસ્ક્યુલર લિથોટ્રિપ્સી એટલે કે નસની અંદર જઈ અને અલ્ટ્રાસાઉન્ડની મદદથી કેલ્શિયમને તોડવાની થેરાપી, હૃદયની મહાધમની ફૂલેલી હોય તો એને કંટ્રોલ કરવા માટેની ટ્રીટમેન્ટ જેમ કે ટેવાર કહેવાય છે. અને વાલ્વ જો બદલવા માટેનો થતો હોય કે જે પેશન્ટ સર્જિકલી ફિટ નથી, વેરી ઓલ્ડ એજ ફ્રેલ પેશન્ટ છે, તો એમને પગની નસ દ્વારા પણ આપણે વાલ્વ રિપ્લેસમેન્ટ કરી શકીએ છીએ કે જેને ટાવી કહીએ છીએ. અને લેટેસ્ટ ટ્રીટમેન્ટમાં એક હૃદયના ધબકારા જે અનિયમિત હોય અને હૃદયના ગઠ્ઠો મગજમાં ઉપર જતો હોય, પેરાલિસિસની અસર થતી હોય, તો એ લોકો માટેની ટ્રીટમેન્ટ જે કહેવાય છે વોચમેન ડિવાઇસ, લેફ્ટ એટ્રિયલ એપેન્ડેજ ક્લોઝર, કે જે લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે એ રાજકોટમાં આપણે સિનર્જી હોસ્પિટલ ખાતે અવેલેબલ છે. That's really great, sir. Thank you so much for all this information. અને સાથે જ સર એક નાનો એવો મેસેજ વર્લ્ડ હાર્ટ ડે પર કે જે તમે આપણા ઓડિયન્સને આપવા માંગશો. વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે હું એક તો બધાને વેલ વિશિસ દેવા માંગુ છું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ઇફ યુ કેર ફોર યોર હાર્ટ, then your heart will care for you. સો અગત્યની વસ્તુ એ છે કે અવોઇડેબલ રિસ્ક ફેક્ટર છે જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, મેદસ્વીતા, સ્ટ્રેસ, એ બધી વસ્તુ અવોઇડ કરીએ. ધૂમ્રપાન, આલ્કોહોલ એ બધું ઓછું કરીએ.
અને કેર ફોર યોર હાર્ટ એન્ડ હાર્ટ વિલ કેર ફોર યોર બોડી. Thank you so much, sir. Definitely, તમે પણ આ વાત યાદ રાખજો. And you guys stay tuned 94.3 My FM. ચલો, अच्छा सुनते हैं.